વાતાવરણમાં પલટો આવી શકે છે, વરસાદ પણ થઈ શકે છે અને વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે. અપુડા બેન ને ફોન કરતો, લઈ ફોન. હા બેન, બપોરને આપું છું ફોન. હલો બેટા, કેવો છે પવન? અરે 24-25 ની પાછી આગાહી છે અને છોકરાને બહાર ન જવા દેતી હો. અને તમે કોઈ નો નીકળતા, મારા જમાઈને કહે છે ઈ નો જાય. હીરા ગામ હમણાં બંધ રાખો બેથી. ભાઈ 82 ની સાલમાં જે વાવાઝોડું આવ્યું ને, એવું તો વાવાઝોડું હવે થાય જ નહીં. જોરદાર હતું. મને બા ક્યાં હંતાડ્યો છો? ખાટલા એ. હા, મને ખાટલા હેઠે હંતાડી દીધો. બોલો. અને આમ વીજળીના કડાકાન ભડાકાન ધડાકાન સોમ ધારણ બધું કાબા. અને આમ ધોળિયો વરસાદ પડે. આમ એક ફૂટે દેખાય નહીં. તો છોકરાને ખાટલા હેઠ બધાને પુરાવીને બેઠા. અત્યારના શું ખબર પડે? વાવાઝોડું કે જોરદાર હતું. આ અમારા હુતળીઓ કે બાપા પતરા નાખ દેવા. મેં કીધું નહીં, પતરા ના નાખવાના. બુટી વેચ દીધું તારી માની, પણ ધાબુ તો ભીડવાનું જ છે. અત્યારે કેવું સાંભળે તમને? હે ઓતરાદું સીડ્યું છે બાપા. ઝૂંપડા વાળાનો પતરા વાળાનો મરો હે. કાંઈ ન થાય બેટા. હું નો ભગવાન હોય અને કીડીને કણ ને હાથીને મણ ભગવાન આપી જ દે. એ વાઘાભાઈ, અરે આ વાવાઝોડું આવવાનું છે તો કઈ રાતે પાછા પવન ઉડે તો પાછા ઘરે વહી આવજો. કઈ ચિંતા કરતા નહીં. અને લોટ બોટ જોવે તો લઈ જઈજો. રાતે પાછું પાણી ઘરી જાય તો પાછા છોકરા સિંહ લઈને વહી આવજો. શરમમાં ન રહેતા પાછા કાકા. એટલે તારી માને કે દણું દળે હવે પછી 5 દિવસે ને લાઈટ ની વાટ ન જોતા. આ વાવાઝોડું ભલે ગમે એટલું પણ લાઈટ નો જ આવી જોવે. અત્યારે ભાઈ સારું છે સુવિધા થતા. બાકી પેલા તો વાવાઝોડું ઠામુકું આવતું. અત્યારે તો 10 દિવસ અગાઉ આંબાલાલ છે ને આગાહી આપી દે તો આપણે બળતણ તો ઘરમાં લઈ લઈએ. વાવાઝોડું ભાઈ દિવસે આવે ને બસ તો કઈક તમે ફેરવી કરો. આ તો રાતે અંધારામાં આવે. તમને હુજે હું આ ભાઈ આ 500 વર્ષમાં છે ને આ કોરોના વાવાઝોડું ને બધા રોગ, મતલબ કે દુનિયા છે ને હવે નાશ થવાની છે. આ પાપ આંબી જાય, બધા પાપ ભરાઈ ગયું આખું.